ભોળાનાથના કે આ તમે કર્યું. ભોળાનાથ કે ઇન્દ્રએ કરાવ્યું. એ મૂંગો ગુડાણો હતો, મારે કાંઈ કરવાનું જરૂર નહોતું. તે ભોળાનાથને કે હવે કરવું શું? પછી વિષ્ણુ ભગવાન બહુ રૂપી ઠીક પડે એવા રૂપ ધારણ થાય. લક્ષ્મીજીને કે તમારો ભય છે, એનું મોત કઈ રીતે થાય એ હાટું જાવ. પછી નોય વાન જવું નકર ભય હાથો જ્યાં તારે આ ઢીંગાણાના વિરામ હોય હતા ત્યાં લક્ષ્મીજી ગઈ ઉભા રહ્યા કે હું તારી બેન છું. હા કે મને આવડા કેતો એ વાત તો કરી છે, એટલે કે મને એમ થયું કે આ કેદુનો આ યુદ્ધમાં છે તો કેમ છે હું જઈ આવું. આશ્વાસન કર્યું. બે આવ્યા કે તમે બેન મૂંઝા છો ને, તમારી ભાભીએ મને આ માળા પહેરાવી છે અને એ શીલ ભંગ ન હોય તો મને કોઈ જીતી શકે નહીં. લક્ષ્મીજી આવ્યા પાછા કે આવડે આ વાત છે. ભોળાનાથના કે તમે જાળંદર થઈને જાઓ અને વરંદાને શીલ સુકાવો. ભોળાનાથ કે મને રવાઈ દો, હું વેશ પરિવર્તન નહીં કરી શકું. ભોળાનાથ ગયા ફળ વરંદા હોય કે ભોળાનાથને કે આવું તમારે કેમ કરવું કે મને તારા ઘરે આવું તારે એમ કે હારું મને હરાપ ન દીધો ને મારે હરાપ ભોગવો. આવ્યા પાછા આવ્યા એટલે વિષ્ણુ ભગવાનને કે હવે તમે કાર્ય કરો, તમે બધા રૂપ ધારણ કરી શકો. પછી વિષ્ણુ ભગવાન ગયા જંગલમાં જાય. મોટા જોઈતી બન્યા જોઈતી અને વરંદાને મનની અંદર વાસ કર્યો. એને દાસીનું નામ નંદા હતી. નંદાને કે રથ આપતો કહે મારા નામે કેદુના યુદ્ધમાં છે જવું છે. તો મોટા જોઈ થઈને બેઠા ને પેલો મોટા કમ્પ્લેન વિષ્ણુ ભગવાન આ નંદા વરંદા રસવાન જાય તો આમ કે હણકી આવી હણકી બસું વાયા શિકારી એ મઠે પાસે બધાના હણકી શિકારીએ મારી નાખી. આમ વરંદા નંદા આમ આવ્યા આવે પછી ઓલા જોજે મહાત્મા નામ છે ઓલો પેલો ઓલા કે પેલો કે બાપુ કે આપણે મઠે આગળ શીખાય કે મારી નાખ્યું હણકી બધા. હા કે તાલા જોજે જાગ્યા પાણી લાવ પાણી સમજાવ. હણકી નાનકીનો બધું હજીવન કર્યું. ઓલા શીખારીને પાણી નાખીને મારી નાખ્યો. નંદાને વરંદાને જો આ રોજે માછમાં છે આવ્યા ત્યાં આવીને પગે લાગીને બેઠો કે ગુરુજી કે મારા સ્વામીનાથ કેદુના યુદ્ધમાં છે તો કે અત્યારે હાલાત કેવી છે અમને જોઈ દો. જોજે મહાત્મા ના જોવું નથી પણ કે તમે જોઈ મહાત્મા થઈને અમને ના પાડો. જોજે મહાત્મા કે એ જોવું સારું નથી, તું રહે નહીં ના કે બાપુ જોઈ ગયો બેઠો કે એ તો કે કપાઈ ગયો છે ટાંગા અહીંયા બનાવશે
વરાંડા જોવે હાથ આટલું ધડ માથું હોય ને હું માથું ઓલી માળા મારી કોઈ ને રંકિયા દેખાઈ જાય માથું આવ્યું એટલે વનાંદાન થયું ના મરાઈ ગયા હવે કે આ બધા ઓયો ભેગા કરીને મળે દઉં પણ આ તો બહુ નથી આમાં ઓયો નડે કે ઊંચો થાય ને બહુ કલ્પના કરવા મને તો કે મને અગ્નિ આપો આને અહીંયા હું હળગી દઉં મારો ધણાઈ મરી ગયો હોય મારે રહેવું આ નો એ કે તું તાર ઘરે જઈને બધું કરજે અહીંયા નો આ મારી મદદ થાય નહીં પછી કે તું બહુ કલ્પના કર હજીવન કરી દઉં તાર ધણાઈને કે આ ઓલી હણી કરી હજીવન કરી હતી ને તો કે આમ બે જણ આમ દેવો કે હજીવન કરી દો અહીંયા ક્યાં ઓલું ગોળા વાજીના ખેલ કોઈ જોજે માટમાં બેઠા પેલો બેઠો પોતે જાલંધરનું રૂપ કરી લીધું જોજે માટમાં ગયો હવે જાઓ રથમાં બેન આવ્યા ઘરે જ્યારે ત્યાં આવ્યા મથુરાની અંદર પોતાના રાજમાં એટલે નાલંદર ને પલંગ ઉપર બેસ્યા પલંગ ઉપર બેઠા હમણાં યુદ્ધમાં બહુ લડ્યો છો ને એટલે બહુ મારા ઘરે ખૂબ જોઈએ એ નાલંદર રૂપે ભગવાન કૂદા એટલે દાર્શન કે રસોઈ બનાય પાંગજ ઉપર વાંયે પરમદા પલંગ ઉપર બે જ્યાં પગ કસરવા માંડે ત્યાં આવ્યું ધડ ને બધું ત્યાં કપાણો જાવે આવ્યું બધું બે થયું બધું ફળ્યા આજ કે મારો સાવો કર્યો કાર્યક્રમ બની જા પરમદા કે તમે કાર્યક્રમ બની જા ભગવાન કે તું તુલસી બની જા આજે લગન થાય છે ભગવાન એટલે